રાધે રાધે, જય માતાજી બધાને, મારી યુટ્યુબ ફેમિલીને. આજે આપણે એક રેસીપી નાખીએ છીએ લીલી તુવેરની દાળ. ઓકે, અને સાથે છે મકાઈના રોટલા. લીલી તુવેરની દાળ ને મકાઈના રોટલા. તો રેસીપી જોવો અને એન્જોય કરો. ઓકે, જો લીલા મરચા છે, આદુ લસણ છે, ડુંગળી નથી કાપી. પછી આ તુવેર છે લીલી, જે બાફી નાખી છે, 2 સીટી વગાડી લીધી છે. હવે એને હું ધોઈ આ પાણી કાઢી નાખીશ અને બીજું પાણીથી ધોઈને પછી પાછી એને ક્રશ કરીશ. લાવો, વિડીયોમાં બનેલા રહેજો. બે કાપી નાખો પણ નાખો તો ડુંગળી કરું પણ મને કેવું આપણે બકોલા બેન ના જેમ ડુંગળી નહીં ખાવાની એવું ને, આપણે ખાવી પડે. તો આપણે ડુંગળી ખાઈએ તો ઇન્જેક્શન હશે એના બને છે. હા, ડુંગળીના જ બને છે ને. હા, ડુંગળી ખાય તો શરીર સારું રહે. કંકુ છાંટીને લખવા જે કંકોતરી, કંકુ છાંટીને લખવા જે કંકોતરી, મારો મેલીમાં પધારો મારે ઘેરે. કંકુ છાંટીને લખો. હવે એને આપણે ક્રશ કરી લઈશું મિક્સરથી. ઓકે, તો તમે જોઈ શકો છો આપણી તુવેર કેવી થઈ ગઈ, દાળ જેવી થઈ ગઈ ને ગ્રીન તુવેર. હવે આપણે આવતા રહીએ અહીં પા. ઓકે, ગેસ કર, કઢાઈ પેલું લીકેજ થઈ ગયું છે, બોટલ લાગે અથાણાની, તેલ બહાર આવે. જો કોને ભરી મૂકી થઈ એમને મૂકવું છે કે મારું એમ પૂછવું કેમ પણ તમારે કોને ખાવાનું છે? તો તમારે પણ તરી મૂકવાનું તો બધું આખો કાચ બગડો. જુઓ બીજા ટપકો પડે, મારો કેમેરો બગડ્યો. હા જુઓ કેવું ભરનારું હતું કોણ અહીં ચાય દોરેલી છે દુનિયાની. મશીન તમે અહીં મૂક્યું ગરમ પાણી પીતા પછી પી લે આવજે. હવે લીલા મરચા આદુ લસણ ક્રશ કરી લઈશું. બરોબર, લીલા મરચા આદુ લસણ
આ ઢોકળું નહીં એટલે એમ થઈ ગયું. કાળો ને કાળો તો બાર હા કશું ના રહી. કર્યું શું છે? સાફ કરી જા. આ જોયું ખરું ને હવે? હવે એને પેલું એ શું જાણીમાં આ તે ખાઈને કોઈ જોવું ને. મોટા એક આજે મહેમાન આવે છે બોન રોટલા કરવાના છે મકાઈ ના હો ઓ બોન ફટફટ કરી જ નાખો રોટલા જો આટલું લીટીસ ના હોય આટલું છે જો લીટીસ ના હોય અલી દે જમવા કાલે મેં કઈ કાઢતી ને તમે નાખ ખાવા હાલ ભરવા દે તમારી ગોઠવીમાં નહીં ઇજ્જત ગઈ હે કોઈ ખાતું નહીં હું ખાઉં ને તો ઇજ્જત ખાઈ ગઈ ખાઈ શું મીટર બધા બોટલ ને બોટલ બધું જોઉં હા હા 2 કિલો 2 કિલો બસ 2 કિલોમાં ओ तुमसे दूर रहते जीरो એ રહી નાખું તારે હા તમે ના બોલતા વચ્ચે મારો વિડીયો ઉતરશે હો થોડી કરાઈ બધી આ જો ને તને કીધું તે પીધી ને આ ઢોકળું મેળ્યું આ નાખી લે હું કાપ કર્યો તું મેં તો આવી રે કાપ કર્યો એટલે લુગડાથી કર નાખો હા હા એથી કરું છું તમે તેલ વાળું થઈ ગયું છે હો એને ડીશમાં મૂકો કોને હો આ શું છે કઈ આવું કાલની હોસ્ટેલી બોલો તે તો મેળવી અરે પણ લબડાવાની તો હતી પણ તું કે એને દૂધું હો તમે એટલે લબડાઈ હતા તો કશું કટ કરો ને મરચા બધા તો હજી ફટફટ થઈ જાય હા લે થાય એમથી તો જો ભાઈ એક તો ક્યાંથી લાવી હે હું ફટફટ કપું જય ખંગત ચારતા કપું જેમ જેનું કપાતો હો તો આપણે ઝીણા જ કાપવાના જ મરચા અને તે દાડો ગઈ તો તમે લોકો મને કીધું નથી કરું પેલું લેતી આવતી શું આ કટર હા ને મેં તો ભર્યા રે કંકુ મારે થારું પધારો મારે આંગણીએ હિંગ નાખો સૂકા મરચા નાખો અંદર આ રેસીપીમાં હિંગ નાખવાની સૂકા મરચા નાખવાના કઢી પત્તા જીરું ના રહી પછી ડુંગળી નાખીને લાલ થાય પછી કાજુ લસણ ને મરચા નાખી દેવાના મસાલા હવે ડુંગળી નાખશું બાકા તો મીઠું નતું નાખ્યું ના બા મીઠું નાખી દઈએ આમાં એટલે વહેલી ડુંગળી ખાઈ જાય મીઠું અંદર નાખીને ડુંગળી વહેલી તળે છે બહારના હે ને હંમેશા બરોબર પૂરા શું ગળે આપણે ચાલવા જઈએ માટી જાય દરવાજા હું તો વાક્ય તો બરાબર કચરો નાખું છું ને હું તો વાંચી રાખતી રામ શ્યામ શ્યામ જય જય રામ રામ શ્યામ રામ જય જય રામ ઓમ મંગલ ભવન
અમંગલહારી અજર વિહારી રામ સિયા રામ સિયા રામ જય જય રામ રામ સિયા રામ જય જય રામ. અત્યારે તારીખ આજે છે, કઈ તારીખ છે આજે? 8 તારીખ 2026, મહિનો છે ત્રીજો. આજની રેસીપી નાખું છું. પીળી પાણી પાસે પુકારે, आओ स्वामी पासे हमारे नाम सिया. બહુ તીખી ના બનાવું કરું ના પેલા એવા વિડીયો. પાવે પાવે ખાય. આ તો ખાઈ. ખીચડી ગરમ કરવાની? ના હમણાં નહીં, પંખો કરતો ને. અત્યારમાં તો ગરમી ચાલુ થઈ ગઈ. હવે લીલા મરચા, આદુ લસણની પેસ્ટ નાખી દઈએ આપણે, બરોબર? હા. હરેક ચૂલાની ખાસિયત અલગ હોય તો. આ બધો દાડમ મોટીઓ થઈ ગયો ને. થોડો મોટો થયો એટલે એ થાય ને મોટું. થોડો મોટો થાય એટલે એ મોટું થાય ફળ. અને થોડો મોટો થયો ને નાનો થાય એટલે જતો પેલો
રોટલી આવી હતી તે કાઢી લે આપી હા ખાલી વિના કાઢી તું આટલા બધું તાર નથી લાવી તમારે તો બહાર લેવા જવાનું હતું, દુકાનમાં જ લેવા જવાનું હતું. દુકાન નથી લાવી બાકી દુકાનમાં તપેલું. આ જોવો જ તમને આખી દેવાનો હા આ તો ચાંચી ચાય બનાવ્યો ને આવડે મિનિટ કે ઓલો કરતો ઓલો આ દાદી ચાપી ઉઠે ડોક્ટર મેલી દબડી નસીબમાં નહીં હોય એના. ના આપણે બેનું ના, કુકરનો એક ઢોકળો ઉપર ઉપર ડોક્ટર પડતો. મેલી છે એને આઠા પર નમી ગયું પછી મને કે પણ અમને આદત કેવી રીતે કેટલી ઉપર નહીં મૂકતા, બધા નીચે જ મેળ જશે. ચામાં તો કેટલી ઓના પર મેળ જાય, ખારી હોય તો તઈ મેળ દેવાની. હે? ત્યારે મહેમાન આવવાના છે એટલે થોડી હમ. પીવાના આપણા એ તો તારી રોટલાને શાક વધારે કરવું પડશે. થોડીક વાર ઢાંકી દેવી છે. હે? હા. ભરવાનો તો નહીં ભર્યો ભરવાનો તો એટલે એમને ટાઈમ લાગે તો કોઈક છોકરો મોકલે છે એટલે ના મળ્યા કોઈ ના લઈ જાય આપણે મંદિરે. મારું છે શું એમને લઈ જાય? આજે નીકળી ગઈ એટલે આજે નીકળી જવા ભૂલી ગયું. મેં એકદમ તારું હોય થોડીક પીવું ત્યાં. એક કડક મેળજો હો. બોરી ભૂલી ગઈ ખાવાની. જો તો કરી બાપા અત્યારે કેવું ગોળી ખાય છે એક ટાઈમ મિલાવ તો કે ગોળી પણ દરાક આવ્યો ને એમ ગાળા ગાળા કલી કલી પૂછ્યો ભૂલી આવવાને ગઈ. મેં ખાને. મસાલો જો તલીક ચડે ના તો તલીક સબ્જી સારી ના બને. તો કાઈ મિલી જાય ને સમજો? હા. મસાલો જો તલીક ચડે ના તો તલીક સબ્જી સારી ના બને દાળ. હા મરચાં નાખી કેમ નહીં આયા? એ તો રંગી ઉઠી નહીં હજુ હારી મંગળ માસી ઉપડી હાથ જાય લે કોક ખોલો તો ઉપર. હળગાય તો આજે કાગળ લાગી ઉપર आओ स्वामी पास हमारे आओ. આ ખરું ગારું આ શું છે ખબર છે તમને? જો આને આમ કરો ને. ધાર કરવાનું હા.
mắc qua cái quòng trường trường quòng ના ના ટોમેટા કાપીએ ને લીંબુ કાપીએ ને એના લીધે દાળ મરી જાય ખટાશી જો થઈ ગઈ ને તે લીધે કાપેલું પેલા ધોળા કાપવાના છે ટામેટા ઓગળી ગયા છે બધા આપણા મસાલો ચડી ગયો છે કમ્પ્લીટ હવે આપણે અંદર ઠાલવશું દાળ લીલી તુવેરની દાળ લીલી તુવેર સુકી તુવેર એમ ન લીલી તુવેર સૂકી તુવેર તેના બાજા ભાઈ રેશમી રૂમાલ વાળા કેટલા જણ ખાના હે What? થઈ જાય છે ના ચાલ રોટલા તો ચાલે આવી મીઠું પણ નાખવું પડશે તેમાં તો પૂછો તો સ્વાદ બરોબર બધો હવે અંદર ધાણા નાખવાના રહ્યા ઢોકળા પછી જ નાખવાના જોવાનું ઉકળી જાય પછી ને અમને ઉકળતા શું વાર લાગશે ઉકળતા શું વાર લાગશે ગરમ છે તો બહુ વાર લાગશે દેખો ભાઈ દેખો ઢીક ઢાંકી દો ફટફટ ઉકળી જશે ઘરમાં આવત છે બંકાની બારી બંકાને પૂછે પિસ્તાને તું કઈ જાય છે રેશમી રૂમાલ વાળા રાઈટ આવા અનિલને ખાઈ ગયો છું કરું કઈ અનિલ અનિલ હા બે વાર હાવ ખાઈ ગયો રિક્ષા લીધા પછી હું ભાઈબંધી થઈ ગઈ ને બધે તો અમદાવાદ રહેતો ના તો માતા પ્રગટ હો દૂર સંકટ હો પેલું આવું છે કેવું રાવ આ કુકરાની ઘટનામાં કોમ તો જઈએ હા મારે ધોણી શીખવી છે હવાની ધોણી ધોણી થઈ રહી છે મને તો ન મળે પેલી હતી ના એ મને ના ભાવે ગોળ એક બીજી રેસીપી તમને બતાવું છું ધાણી લાવ લાઈટર ધાણી શેકીએ થોડીક આપણે પોપકોર્ન શું કહેવાય પોપકોર્ન ઘી વાળો પોપકોર્ન સારો લાગે गाय का घी चलो इधर देखो
ઘી ડાલ દઈ ગાય કા અને થોડોક દાળમાં બી નાખી સ્વાદ તો પકડી જાય તો હવે એની અંદર નાખી દઈએ મીઠું થોડું સ્વાદ પ્રમાણે ઓ દેવી માતા રાની કોઈ સૌથી માની ભાઈઓ બહેનો રેસીપી જોતા રહેજો પ્લીઝ હવે આપણે નાખીશું અંદર પોપકોર્ન આ મીઠું નહીં નાખવાનું એ હાલે ને એ નહીં નાખવાનું આપણે બરોબર ના હોય એક સાથે બે રેસીપી તમને આ જોવા મળી ગઈ નહીં પોપકોર્ન બહારથી લાવ્યા કરતા ઘરના ખાધેલા સારા ને બહાર કોઈ કેવા બનાવે કેવા નહીં હે પાછા મીઠું હાથથી છાંટે છે પાણી વાળું કરીને કેવા હાથ હોય કેવા નહીં ગાયના ઘીના પોપકોર્ન ખાપી દેતી પાતળા ના થાય તો નહીં એવું ના ચાલશે હું કરત આજે હું પેલા બંકા જોડા ભવડાવું તો જ કરું ખાલી ખાલી બંકાને ચડાવું માનો રોટલો તો છેલ્લો બનાનો કરેલામાં જ રહેવા દેવાનું આ બીજા બધા દોત વગરના મારા તો લોડા જેવા દોત છે પહેલેથી આદત છે એને ઢાંકી દઈએ ભાઈ થવા દઈએ જો આપણી દાળ ઉતરી ગઈ છે ધ્યાનથી ઓકે આપણી દાળ થી ચાલો ધાણા નાખી દેજો ધોઈને બે પાણીએ શું કીધું જો ધાણી તડકશે ને ધાણી કેવી તડકશે જો તડ 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 તો ધાણી ખાય છે ને તો ઘેર જ બનાવી દો પોચીને સ્વાદમાં બી એક મસાલો નાખજો
કેવી ધાણી કરતા 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 બોલા તો હા. હે થઈ ગઈ લાગે જો ભાઈઓ બેનો ધાણીની ધમાલ હે ધાણીની ધમાલ વાહ વાહ આ ફૂટા થયો જો પોપકોર્ન ગરમ 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 છો પોપકોર્ન જોવો પોપકોર્ન ગરમ ગરમ પોપકોર્ન છે ને ચંદનના ફૂલ જેવા અરે મોગરાના ફૂલ જેવા સોરી ટેસ્ટ બહુ મસ્ત છે દાળ આપણી થઈ ગઈ છે દાળ નીચે બેસવી ના જોઈએ ચોટી જાય થઈ જશે ને કરું બધાને હા નહીં તો ખૂંટાઈ ગઈ. હા એ તો છે જ ને. ખાય ને તો ખૂટે જ નહીં. બધા પેલા ગજબ ગજબ થાય કાઢવા રંગાજી હવે તમે ઉપર એક ધાણા નાખી અને બંધ કરી દો બરોબર હા આપણી દાળ થઈ ગઈ છે ભાઈ સોરી હો ફોન ઉઠાવી તો આમાં ખાલી ધાણા નાખવાના રહ્યા છે દાળ ઉકળે છે જુઓ મેં ગેસ ધીમો રાખ્યો છે હવે આપણે ખાઈએ પોપકોર્ન થોડાક બરોબર છે મેં ઘરે તાજા પોપકોર્ન બનાવ્યા છે જો પડી જાય છે મસ્ત લાગે છે પોતા પોતા વિડીયો ગમે તો આગળ શેર કરજો લાઈક કરી દેજો વિડીયો પર જય માતાજી વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરતા રહેજો જય માતાજી